હેલો થઈ ગયું છે અને મામા દીકરા શું બનાવીએ છે તમને કહું. અમે બનાવવાના છે આ ગોદરો સાલમન આપણે નિકોલ છે મસાલો વાટે જ ગ્રીન મસાલો, કારણ કે અમે બનાવવાના છે ગેદરા પાક ડેદરા પાક એને પલાળવા મૂકી છે. બસ લઈ એવડો ક્યાં લે એટલે કે બાળી નાખ્યા પ્રાણ જ. યાર થોડીક લાગશે ઈવડું ક્યાં હજી માંથી લે બા એ ઓલી સમસી બરાબર છે નાની, તું મોટી લઈને બેઠો છું. ચાલો તો હવે આપણે થોડુંક કામ કરી નાખીએ. આપણું કામ જે છે એ હલી પવડાવવાનું. નમક ના ચાલો તમારો મસાલો થઈ ગયો છે રેડી. અમારો મસાલો હંમેશા ગ્રીન જ હોય, કારણ કે અમે ધાણા ભાજી ભરીને નાખી રહ્યા છીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે નિકોલ શું કરી રહ્યા છે. એને મેં હાક મારવા મૂક્યો છે કે હાક સફાઈ કેમ કરાય તે કાઢ્યા કરતો છો. જોઈ લ્યો ભાણિયા કાંઈ કાઢ્યા કરતા હતા. ફેમિલીમાં એને 4 ભાણે ખાવાનું જ ખાધું છે, કામેથી આવે ને ખાઈ લેવાનું બસ. હા તો એને બધું પકાવવાનું, જો મજાનો પકાવે છે. શેર કરી નાખ. ચલો તો ગાઈસ અમારું જે બધું નાખવાનું છે વસ્તુ રેડી કરી નાખ્યું છે હવે બરાબર. આ નિકુલે હાથને સંભાળીને પછી નિકુલને કંઈ પકાવતા જ આવડતું જો આખો શું કહી દીધું પહેલો કરીને લસણનો તો આમ પકાવાય નહીં કે ખાવાનું જોઈએ પહેલું જો. હવે શું નાખવાનું આના પછી? ટમેટા. શું કરે અત્યારે? શું નાખવામાં? બટેટાનો મસાલો. આ ટમેટાને મરચાં ક્યારે નાખવાનું? એમ મરચું પણ નાખવાનું? રોયલ નવાબનો ટેસ્ટ. ઓહો એવી રીતે પકાવવાનું એમ તો કેવો ટેસ્ટ આવે? એટલે તો રોયલ નવાબનો શેફ કેવો ન બની ગયા તો ટેસ્ટ ખબર નથી તને? અહીંયા તમે ફીશ પકાવતા નહીં હોય ને એટલે ને તો ખાલી ચિકન મટન જ. રોટલીમાં તું તેલ નાખને હું બતાવું તને હમણાં. હા
બસ હમણાં નમક નાખ્યું, નાખી દે, નમક નાખી દે. હે ક્રિસમસ ટ્રી. ચલો તમે નિકુલે રોટલીનો લોટ ઘણી નાખ્યો છે અને જોઈ શકો છો તમે કે કેવી રીતના બે હાથું લાગી પડ્યો છે. અમારો રોયલ નવાબનો શેફ આવ્યો છે એ કેવું એને તો આવી રીતના રોટલી કહો હતા, આવી રીતના અંડર હતા, વેતર હતો. થોડું તેલ નાખ હાથમાં લે. જોઈ લ્યો હવે મસાલો કે આપણો પાઇટ્યો રેડી થઈ ગયો છે. મસ્ત મજાનું ગરમા ગરમ. અને આપણે અત્યારે બનાવ્યા કરતો છે નિકુલ રોટી જોઈ લો. ખબર નહીં, રોટી એકદમ કડક રાખે છે, પોચો રાખવાનો, પોચો. નેક્સ્ટ ટાઈમ જો એને બધી રેડી કરીને પિંડી વાડીને રોટીના. હવે જો વણવાનો ખેલ જોઈ લઉં ખાલી. એ તો નાની નાની સાને ક્યું બનાવે જો ને, પૂરી બનાવે, પૂરી. નિકુ રોટલી બનાવે છે અને હું તેલ લગાવીને મૂક્યા કરતો છે રોટલીને. પછી પાછી આપણે આમ તળાઈ લેવાની રોટલીની હાથેથી, એટલે કંઈ ન થાય હાથમાં. જોઈ શકો છો કેટલી સ્પીડમાં હવે તો રોટલી બનાવવા શીખી ગયો છે નિકુલ, બરાબર ને? તો સ્પીડમાં જો ને આમ વેણું ખાલી ફડાવે છે, સ્પીડિંગ આવી ગઈ છે અત્યારે તો એને. ચાલો તો નિકુલભાઈ ઓલમોસ્ટ રોટલી ફિનિશ કરી નાખી છે. એમ જોઈ શકો છો તમે કે રોટલી કેટલી ગોળ મસ્ત બનાવે છે, હે ને? જો હવે તો આમ શેફ પરથી શેફ બની જવાનો છે હવે તો. જો આખો ઠપ્પો બનાવી નાખો રોટલીનો. અને અમારું શાક પણ રેડી કરી નાખ્યું છે એનું.